નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું। ગઈકાલનો જે પ્રકારેનો આખો દિવસ રહ્યો અને હવે આજે વહેલી સવારથી જે પ્રકારેનો માહોલ જોવા મળી રહ્યો છે, ગઈકાલનો દિવસ એ ક્યાંક ને ક્યાંક એક રીતે જોવા જઈએ તો ક્યાંક રાજકારણમાં આ પ્રકારેનો દિવસ આવો એ અને ક્યાંક આ એક દિવસ અને આ જે ઘટના એ પક્ષ માટે ઘણી શરમજનક કહી શકાય, કારણ કે જે પ્રકારે ગઈકાલે વહેલી સવારથી જે ચર્ચાઓ ચાલી રહી હતી અને આ ચર્ચાઓમાં જે શપથવિધિને લઈને મહત્વના સમાચાર આવ્યા કે આજે બપોરે શપથવિધિ થઈ જશે। પહેલા 2-2:30 વાગ્યાનો સમય આવ્યો, પછી 4:20નો સમય ફાઇનલ થયો અને 3:15 થતા તો જાણે ઉભરો ઠંડો પડી ગયો હોય એવા પ્રકારનો માહોલ જોવા મળ્યો। અને 4 વાગ્યા પછી તો જે પ્રકારે બેનરો કહેવાય કે ખસેડવામાં નહીં પણ બેનરો ફાડવામાં જે રીતે આવ્યા, આ બધું જ માહોલ ગઈકાલે સર્કિટ હાઉસમાં મુખ્યમંત્રી ખુદ એકલા રહ્યા, જે પ્રકારે લગભગ મોડી સાંજ સુધી મિટિંગો પર મિટિંગો ચાલી, મનાવાના કાલાવાલા જે પ્રકારે ચાલ્યા। વિજય રૂપાણીને તમામ મંત્રીઓને એકજૂટ થવામાં તેઓને કાર્યભાર સોંપવામાં આવ્યો કે બધા મંત્રીઓને મનાવો। અને આજે એવા પણ સમાચાર આવ્યા કે કેટલાક એવા મંત્રીઓના નામ છે, જેમ કે નરેશ પટેલ છે, કનુ દેસાઈ છે, દુષ્યંત પટેલ છે, કિરીટ રાણા છે, પછી હર્ષ સંઘવી છે। આ બધાને વહેલી સવારેથી ફોનો આવવાની ચર્ચા થઈ। આ ચર્ચાઓમાં વાત યાદ કરીએ આપણે કદાચ રવિવારના દિવસની, તો વહેલી સવારથી જે ચર્ચાઓ ચાલતી હતી, આને ફોન આવ્યા, આ મંત્રી આગળ રેસમાં, આનું નામ સૌથી વધારે મોખરે, અને બધાને પાછળ છોડીને ભૂપેન્દ્ર પટેલે તાજ પહેરી લીધો મુખ્યમંત્રીનો। આ જ પ્રકારે અહીંયા મંત્રીમંડળની વાત કરીએ તો જેમ સીએમ નવા છે, આ વખતે સીએમનો ચહેરો અકલ્પનીય હતો, એક સરપ્રાઇઝ હતું, એ જ રીતે મંત્રીમંડળના નામ પણ ક્યાંક સરપ્રાઇઝ હોઈ શકે છે। જે વિજય રૂપાણીના મંત્રીઓનું જે લિસ્ટમાં જે 17 નામ હતા, એમાંથી 4 જ મંત્રીઓને ક્યાંક આ વખતે રિપીટ કરવામાં આવી શકે છે। સાથે નો રિપીટ થિયરીની વાત કરીએ તો ગઈકાલે આ મુદ્દો પણ ઘણો જગ્યો હતો કે નો રિપીટ થિયરીના કારણે તમામ જે અન્ય મંત્રીઓ છે એ લોકો ઘણા નારાજ જોવા મળી રહ્યા છે। અને પછી મોડે ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું કે કોઈ મંત્રીઓ નો રિપીટ થિયરીથી નારાજ નથી, બધા એકજૂટ છે, અમે કામ કરવા માંગે છે, કામ કરવામાં કોઈ નારાજ ન અનુભવે। હવે આ બધી ચર્ચાઓની વચ્ચે આજે 1:30 વાગે કયા મંત્રીઓ શપથ લે છે એ જોવાનું રહેશે। રાજકીય વિશેષકો સાથે આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી અને દર્શક મિત્રો આપને જણાવી દઉં, મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે જયવંત પંડ્યા અને આનંદ શુક્લા। બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્તે જયવંતજી, જે એક બ્રીફ આપ્યું ગઈકાલની ગતિવિધિ, શનિવારથી કદાચ ગતિવિધિઓથી લઈને ગઈકાલ સુધીનો, આ માહોલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આજે જે વહેલી સવારથી સમાચારો આવી રહ્યા છે એને આપ કઈ રીતે જુઓ છો? તો પહેલું તો ભાજપનો ઇતિહાસ આપણે જોવો જોઈએ। ભાજપના ઇતિહાસમાં સપ્ટેમ્બર મહિનો અને ભાદરવો મહિનો, એટલે સપ્ટેમ્બર ને ભાદરવો લગભગ સાથે આવતા હોય છે, ક્યારેક ક્યારેક બદલ થતો હોય છે, એ ભારે રહેતો હોય છે, પરિવર્તનશીલ રહેતો હોય છે। અને ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે પરિવર્તન છે લાંબા ગાળે ફાયદારૂપ પણ હોય છે। દાખલા તરીકે 1995માં જયારે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો તે સપ્ટેમ્બર મહિનો જ હતો, અને શંકરસિંહ ગયા પછી ભાજપમાં નરેન્દ્ર મોદીનો ઉદય થયો એવું કહી શકાય। એટલે એ એક પરિવર્તન થયું હતું। બીજું પરિવર્તન 2013માં જયારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે થયું હતું। એટલે આ બંને ઘટનાક્રમમાં નરેન્દ્ર મોદી નો એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ વધુ ને વધુ ઉદય થતો જોવા મળ્યો। આ સપ્ટેમ્બરમાં આપણે જોયું કે ગુજરાતમાં પરિવર્તન થયું છે, નેતાગીરીમાં પરિવર્તન થયું છે, અને હવે આજે આપણે એવું જોઈ રહ્યા છીએ કે મંત્રીમંડળમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે। એટલે એવું કહી શકાય કે ભાજપ માટે પરિવર્તન તો છે જ, પણ હવે આ પરિવર્તન કેવું રહેશે, કારણ કે છેલ્લા 2 પરિવર્તનમાં તો આપણે જોયું કે એ સારું પરિવર્તન એક રીતે પાછળથી સાબિત થયું, પણ હવે કેવું પરિવર્તન રહેશે, કારણ કે જે રીતનો ઘટનાક્રમ ગઈકાલે જોવા મળ્યો એ ઘટનાક્રમ ભાજપના ઇતિહાસમાં, કારણ કે ભાજપ પોતાને શિસ્તબદ્ધ પક્ષ કહેતો હોય, આયોજન એની માસ્ટરી કહેવાતી હોય, કોઈ પણ કાર્યક્રમ બહુ સારી રીતે એને પાર પાડવો, અને એ સંઘમાંથી એને શીખવાડવામાં આવે છે કે એક એક ઝીણામ-ઝીણી બાબતોનું કઈ રીતે ધ્યાન રાખવું। તો આ બધું ગઈકાલે આપણે જોવા મળ્યું કે કેટલું બધું મિસમેનેજમેન્ટ થયું। એટલે આ પ્રકારની જે વાત છે એને જયારે તમને આદેશ આપવામાં આવે ત્યારે એ નથી પાડવામાં આવતો, એ હવે સાબિત થાય છે। નાના મોટા જોકે થશે, ભાજપમાં સમી પણ જશે, પણ આ એક ઘટનાક્રમ તો યાદ બધાને રહી જશે। બિલકુલ। આનંદજી, આપ શું કહેશો? અહીંયા જયવંતજી ખૂબ જ સારી વાત કહી
વિપક્ષને પાઠ ભણાવતો, વિપક્ષને શિસ્તતાની મુદ્દા પર ઘેરતો પક્ષ આજે પોતે શિસ્તના મુદ્દા ઉપર ક્યાંક ચૂપ બેસી જવાનો વારો આવ્યો. જનતાની આંખોમાંથી છબી એ ભાજપની સુધારવાની હતી, કારણ કે છેલ્લા 1.5 વર્ષમાં ભાજપની લોકપ્રિયતા ગુજરાતમાં ઘટી અને ગુજરાતમાં જે પ્રકારે આપની એન્ટ્રી થઈ, કોંગ્રેસ નબળું પડ્યું, એમાં ભાજપે પોતાનું કામ કરી બતાવવાનું હતું અને ગુજરાતમાં ભાજપ સિવાય કોઈ ન ચાલે આ વાત સાબિત કરવાની જગ્યા પર જનતાની આંખમાં એ ક્યાંક હજી વધારે નીચે બેસી ગઈ, એવું ગઈકાલેનું દ્રષ્ટાંત હતું. શું કહેશો? ગઈકાલનું જે દ્રષ્ટાંત હતું એ 1995 પછી પહેલીવાર આવું જોવા મળ્યું કે કેન્દ્રીય નેતૃત્વ હોય અને એ કેન્દ્રીય નેતૃત્વની વાત એ માનવામાં ના આવે અને ધારાસભ્યો એ પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માટે પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી જાય અને ત્યાં લાંબી ચર્ચાઓ પછી જે શપથવિધિ નક્કી થઈ હતી એ શપથવિધિ બીજા દિવસ ઉપર નિર્ધારિત કરવામાં આવે. આ શપથવિધિની ટાળવી એ કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી ઘટના છે અને એ ઘટના શિસ્તબદ્ધ ભાજપની અંદર બની છે. એટલે ભાજપે ગુજરાત ભાજપની શિસ્તને લઈ અને ફરી નવેસરથી વિચારવું પડશે. પરંતુ બીજી એક વસ્તુ તમને કહું કે એક ખતરનાક પ્રયોગ, રાજકીય પ્રયોગ એ થઈ રહ્યો છે અને જ્યારે પોલિટિકલ લેબોરેટરીની અંદર આ પ્રકારના પ્રયોગ થતા હોય છે તો એની અંદર અમુક પ્રકારના રિએક્શન્સ આવતા હોય છે. આ રિએક્શન્સનું પરિણામ હતું કે ગઈકાલે શપથવિધિ જે થવાની હતી એ આજ ઉપર થઈ છે અને આજે પણ જે પોસ્ટરો છે એની અંદર તારીખ અને સમય નથી. એટલે કુલ મળી અને આ રાજકીય પ્રયોગ કેટલો જોખમી છે એ જે સાયન્ટિસ્ટો આ પ્રયોગો કરી રહ્યા છે બીજેપીની અંદરના એ લોકોને ખબર છે. પરંતુ સવાલ એ છે કે જે મોનોપોલી છે મંત્રી પદો ઉપર, એ મંત્રી પદો ઉપરની મોનોપોલી એ તોડવી અને જે એસ્ટાબ્લિશ ગણાતા જે નેતાઓ છે, જે જાતિના કારણે એસ્ટાબ્લિશ થયેલા નેતાઓ છે, એની જગ્યાએ નવા નેતાઓને સ્થાન આપવું અને જ્ઞાતિ સમીકરણો અને ક્ષેત્રીય સમીકરણો સાધવા, એ પ્રકારનો જે પ્રયોગ ગુજરાત ભાજપમાં થઈ રહ્યો છે એ પ્રયોગ 2022ની ચૂંટણીમાં કેટલો સફળ થશે, નિષ્ફળ થશે એ ચૂંટણીના પરિણામો પછી જ ખબર પડશે. પરંતુ એનું સૌથી પહેલું ઇમ્પ્લિમેન્ટેશન મારા માનવા પ્રમાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી જવાના છે એવા રાજ્યોની અંદર આનું ઇમ્પ્લિમેન્ટેશન થશે અને આ ઇમ્પ્લિમેન્ટેશનના જે રિએક્શન્સ હશે એ રિએક્શન્સની અસર રાષ્ટ્રીય રાજકારણ ઉપર થશે. એટલે કે 2024ના જે સમીકરણો ગોઠવવાના છે એ સમીકરણો ઉપર આની બહુ મોટી અસર થશે. એટલે એવું માનીને ચાલવાની બિલકુલ જરૂર નથી કે આ જે રાજકીય પ્રયોગ છે ગુજરાતે બીજેપીની રાજકીય પ્રયોગશાળા છે અને આ પ્રયોગશાળામાં થઈ રહેલો આ પ્રયોગ એ માત્ર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. આના બહુ લાંબી ગણતરીઓ છે, બહુ લાંબી સ્ટ્રેટેજી છે અને આ સ્ટ્રેટેજીની અંદર જે કમ્ફર્ટ ઝોનમાં રહેલા નેતાઓ છે એ નેતાઓને દર્શાવવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે ભાઈ પરફોર્મન્સ છે એ કિંગ છે, તમે કિંગ નથી. અને એ પ્રકારની ઘટનાઓ અત્યારે જે નામ સામે આવી રહ્યા છે પ્રધાનમંડળના, તમે જે બોલ્યા એ નામો પણ દર્શાવે છે કે આ પ્રકારના જે નેતાઓ છે એ નેતાઓને પરફોર્મન્સ માટે એમના ઉપર એક રીતે રાજકીય સંદેશ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને આ સંદેશ એ પણ છે કે ભાજપની અંદર જૂથવાદનું રાજકારણ કરવું એ બેહદ ખતરનાક છે. પાટીદાર અનામત આંદોલન વખતે જે પ્રકારની અમુક આશંકાઓ કેટલાક બીજેપીના નેતાઓ માટે પણ કરવામાં આવી હતી, એ વખતના અહેવાલો તમે જોશો મીડિયાના તો એની અંદર તમને ખ્યાલ આવશે. આવા તમામ નેતાઓને અત્યારે બીજેપીની અંદર જે બહુ મોટી સર્જરી થઈ છે એ સર્જરીની અંદર આવા નેતાઓને બાજુ પર મૂકવાનો પૂરેપૂરો પ્રયત્ન થયો છે. આ પ્રયત્ન વિધાનસભાની અંદર કેટલો સફળ થશે, નિષ્ફળ થશે એ એના પરિણામો ઉપરથી ખબર પડશે. પરંતુ જે પ્રયોગ થયો છે એ પ્રયોગ ગુજરાત ભાજપને ફરી એક વખત શિસ્તબદ્ધ બનાવવા માટેનો આ પ્રયોગ હાથ ધરાયો છે અને આ પ્રયોગ મને લાગે છે કે કેન્દ્રીય નેતૃત્વનો
દ્રઢ નિર્ધાર છે કે આ પ્રયોગ ઉપર તેઓ આગળ વધશે અને રાષ્ટ્રીય સ્તરે પણ આ પ્રયોગને તેઓ લાગુ કરવાનો પૂરો પ્રયત્ન કરશે. બિલકુલ જમીનભાઈ, અહીંયા ફરી એકવાર થોડુંક પાછળ જોઈએ અને શનિવાર અને રવિવારનો દિવસ યાદ કરીએ તો આ 2 દિવસ એક ચર્ચા દરેક એનાલિસ્ટ, દરેક જનતા, દરેક લોકોના મોઢા પર આ વાત સાંભળવા મળતી હતી કે બીજેપી આ વખતે કોઈ પ્રયોગ નહીં કરે, કારણ કે 2022 પણ નજીક છે અને 24 માટે પણ તૈયારીઓ કરવાની છે. એટલે આ બંનેને જોતા અને ગુજરાતમાં ભાજપની પરિસ્થિતિને જોતા આ વખતે બહુ જ સારા પ્રમાણમાં એવું ચર્ચાતું હતું કે કોઈ એક્સપેરિમેન્ટ નહીં કરે, કોઈ નવો ચહેરો નહીં લાવે, જે કામ કરે છે, જે એક સિનિયર વ્યક્તિ છે એને જ આ વખતે મુખ્યમંત્રી માટે આગળ લાવવામાં આવશે. પણ એઝ એક્સપેક્ટેડ અને ઇતિહાસ જેમ સાક્ષી છે એ જ રીતની ઘટના બની અને ક્યાંક નવું નામ સામે આવ્યું. હવે આ જે પ્રયોગ, અહીંયા આનંદજીએ પણ એક વાત કહી, પ્રયોગ માટે બીજેપી ફેમસ છે. જો આ જ પ્રયોગ અહીંયા મંત્રીમંડળમાં કરશે તો 2022માં ટકી રહેશે કે પછી જે 97 સીટ લાસ્ટ ટાઈમ લાવી હતી એનાથી પણ ઓછી અને જનતાનો વિશ્વાસ બંને કોઈ બેસશે? પ્રયોગો છે ને એ ભાજપમાં જાણીતા છે, એટલે જોખમ લેવું એ, અને ખાસ કરીને જયારે તમે સત્તામાં હો ને આટલી સફળતાપૂર્વક ને નરેન્દ્ર મોદી, અમિત શાહના ચહેરા આટલા લોકપ્રિય હોય ત્યારે એક્સપેરિમેન્ટ કરી શકાય છે. પણ એક્સપેરિમેન્ટનો ઇતિહાસ છે ને ભાજપમાં નવો નથી. એનું કારણ એ છે કે તમે જુઓ, નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે કેશુભાઈ પટેલ લોકપ્રિય જ હતા. હા, એની સામે આક્ષેપો થયા હતા અને સાથોસાથ જે ચૂંટણીઓ હતી એ સ્થાનિક સ્વરાજની હોય, પેટા ચૂંટણી હોય, એમાં હાર મળી હતી. એટલે એ પ્રકારનું જોખમ લઈ અને એક હિંમત કરી નરેન્દ્ર મોદીને બેસાડ્યા અને એ પ્રયોગ કર્યો હતો. એટલે આ પ્રકારના પ્રયોગ છે ભાજપમાં નવાઈ નથી. એટલે તમે બીજા રાજ્યોમાં પણ જો, કલ્યાણસિંહ એક સમયે ખૂબ લોકપ્રિય અને રામ મંદિર માટે એમણે જે સત્તાને ઠોકર મારી એવું તો કોઈએ કર્યું નથી. આમ છતાંય તે એક સમયે જયારે એમનું પણ, એમના વિશે પણ થોડા વિવાદ થયા હતા, આપણે એ તો હવે મૃત્યુ પામ્યા છે, પણ છતાંય જે હકીકત છે એ કેવી પડે, ત્યારે જે નેતાગીરી છે, કેન્દ્રીય નેતાગીરી, એને નિર્ણય લઈને રાજનાથસિંહને મુખ્યપ્રધાન બનાવ્યા હતા. પણ પછી એક હકીકત એ પણ છે કે પછી ક્યારેય ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ આવ્યા ત્યાં સુધી ભાજપનો વિજય નહોતો થયો. એટલે આ બધા પ્રકારના હમણાં જે નીતિન ગડકરીએ એક હસતા હસતા બધી વાત કરી, એમાં એને એક વાત સાચી કીધી કે રાજનીતિ છે, પોલિટિક્સ ઇઝ મેડ ઓફ કમ્પલ્શન એન્ડ કોન્ટ્રાડિક્શન. એટલે રાજનીતિમાં વિરોધાભાસ બહુ જોવા મળે. તમે જુઓ કે આજે દાખલા તરીકે આનંદીબેન છે, મોટી વયના કારણે, એટલે 70 ઉપરની વયના કારણે એમને રાજીનામું આપ્યું. પણ એ સમયે તમે કેરળમાં જુઓ તો જે મેટ્રોમેન કહેવાય છે શ્રીધરન, એ 80 ઉપરની ઉંમરના હતા. તો એમને મુખ્યપ્રધાન બનાવવા સુધીની વાત, એટલે એના ચહેરા બનાવવા સુધીની વાત હતી. એટલે આ પ્રકારના નિયમો છે કે પ્રયોગો છે એ માત્ર ને માત્ર વિનેબિલિટી ફેક્ટરને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા હોય છે. પક્ષને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે, વ્યક્તિને નહીં. અને અત્યારે 1 વર્ષનો સમય છે અને જે છેલ્લે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ, એમાં જે રીતના ભાજપને વિજય મેળવો એ જોતા સાવ પેલો રકાસ થવાની શક્યતા દેખાતી નથી. એટલા માટે થઈને અને હવે જે કઈ શક્યતા હશે એને ખાળવા માટે થઈને આપણે ભાજપના દ્રષ્ટિકોણથી વાત કરીએ છીએ. એટલા માટે તો એ મને લાગે છે કે એટલા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે. બિલકુલ આનંદજી, આ પ્રકારનો જે બીજેપીનો એક કોન્ફિડન્સ છે કે ગુજરાતમાં બીજેપી સિવાય કોઈ ના આવી શકે, અને આ કદાચ દરેક મંત્રીઓના મનમાં આ વાત છે, પણ આ કોન્ફિડન્સ એ ક્યાંક ઓવર કોન્ફિડન્સનું હવે સ્થાન લઈ લીધું. આનંદજી માફ કરજો, હું આપને 1 મિનિટ માટે રોકવા માંગીશ. બિલકુલ આનંદજી, જણાવશો. જે પ્રકારની અત્યારે ઘટનાક્રમ આપણે જોવા મળી રહ્યો છે એની અંદર એવું લાગે કે ઘણા બધા નિર્ણયો એ ઓવર કોન્ફિડન્સમાં લેવામાં આવતા હોય છે, અને આવા ઓવર કોન્ફિડન્સમાં લેવામાં આવેલા નિર્ણયોની અસર આપણે ઝારખંડની ચૂંટણીમાં પણ જોઈ ચૂક્યા છીએ, અથવા તો ગુજરાતની અંદર પણ કેટલીક ઘટનાઓમાં આપણે આ ઓવર કોન્ફિડન્સની અસરો જોઈ ચૂક્યા છીએ. પરંતુ કુલ મળીને વિપક્ષ એ નબળો હોવાના કારણે બીજેપીને આ પ્રકારનો આત્મવિશ્વાસ એ મળતો રહે છે.
અને એને કારણે બીજેપી એ અમુક પ્રકારના જોખમો એ ઉઠાવતું હોય છે અને ઉઠાવી રહ્યું છે. બીજી વસ્તુ, નરેન્દ્ર મોદી એ વારંવાર કહે છે કે હું ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ પણ પરિવર્તન અથવા તો ફેરફાર કરતો નથી. અને એમનું આ જે કહેણ છે અથવા તો આ જે નિવેદન છે એ નિવેદન એ ઘણા અર્થોમાં ચરિતાર્થ થાય છે. અને ગુજરાતની અંદર પણ જે પ્રકારનો ઘટનાક્રમ અત્યારે છેલ્લા 5-7 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ એ ઘટનાક્રમ પણ દર્શાવે છે કે ચૂંટણી તો રાજકારણની અંદર નિશ્ચિતપણે ચર્ચામાં રહેવાની છે, પરંતુ ચૂંટણી સિવાયની પણ ઘણી બધી બાબતો છે. એ બાબતો એ રાજકીય રીતે સંગઠનને સંદેશ તરીકે આપવાની હોય છે. સરકાર જો પોતાના પક્ષની હોય અને એ સરકાર પરફોર્મ કરવામાં થોડી ઊંડી ઉતરે તો એવા સંજોગોની અંદર એને પણ સંદેશ આપવાનો હોય છે. તો તમે જો મુખ્યમંત્રીના બદલવાથી માંડી અને મંત્રીઓના બદલવા સુધી જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ નિશ્ચિતપણે સરકાર ના પરફોર્મન્સને લઈને એક સંદેશ છે. જો તમે કામ નહીં કરો તો જે નવા લોકો છે એ લોકોને તક આપીશું અને એમને કામ કરવા માટે આગળ કરીશું. જો તમે કોઈ પણ રીતે પક્ષની અંદર કોઈ અડચણ ઊભી કરશો તો આવી અડચણ ઊભી કરનારા જે નેતાઓ છે એ નેતાઓને પણ કટુસાઈઝ કરવાની અમારામાં શક્તિ છે અને અમારામાં હિંમત છે. અમે એ કામ કરીશું. અને એ પ્રકારની વસ્તુ અત્યારે પ્રધાનમંડળના જે નવા નામો સામે આવી ગયા છે એ નામોની અંદર 2-5 નામોને બાદ કરતા બાકીના બધા નામો નવા દેખાઈ રહ્યા છે. તો આવા સંજોગોની અંદર બીજેપીનું નેતૃત્વ એ સંગઠન અને સરકારની અંદર જે કમ્ફર્ટ ઝોનમાં રહેલા નેતાઓ છે એને એક સંદેશ પણ આપી રહ્યું છે. અને આ સંદેશ આગામી સમયની અંદર બીજેપીની જે રાજનીતિ ચાલવાની છે એ રાજનીતિ બેહદ આક્રમક અને રાષ્ટ્રવાદની રાજનીતિ હશે. અને આવા સંજોગોની અંદર આ પ્રકારના જે નેતાઓ છે એ નેતાઓને એવું લાગતું હશે કે પોતે ખૂબ શક્તિશાળી છે, લોકોની અંદર એમનો બહુ મોટો જનાધાર છે, પરંતુ નરેન્દ્ર મોદીના જનાધાર સામે અથવા તો અમિત શાહના જનાધાર સામે એ જનાધાર નું જે પ્રમાણ છે એ પ્રમાણ ઘણું નાનું છે. તો આવા સંજોગોની અંદર બીજેપીની અંદર માત્ર એક બોસ એ નરેન્દ્ર મોદી છે. એ વસ્તુ પણ નરેન્દ્ર મોદી અત્યારે અલગ અલગ ઠેકાણે પ્રસ્થાપિત કરી રહ્યા છે, સાબિત કરી રહ્યા છે. જે નેતાઓ પ્રાદેશિક સ્તરે નેતૃત્વની અવગણના કરવાની કોશિશ કરી રહ્યા છે. બીએસ યેદુરપ્પા એનું ઘણું મોટું ઉદાહરણ છે. પહેલા જયારે મળવા ગયા એ વખતે એમણે કહ્યું હતું કે ભાઈ મને તો મુખ્યમંત્રી બદલવાની વાત થઈ નથી અને પછી અચાનક એમને રાજીનામું આપ્યું. વિજય રૂપાણી પણ એકાદ વખત નરેન્દ્ર મોદીને મળી આવ્યા અને એ વખતે પણ સી.આર. પાટીલે નિવેદન આપ્યું કે 2022ની જે ચૂંટણીઓ છે એ વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વની અંદર થશે. છતાં એમને બદલવામાં આવ્યા છે. તો આ જે આખો ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ જે પ્રકારની અત્યારની રાજનીતિ દેશની અંદર ચાલતી હતી, બીજેપીની અંદર ચાલતી હતી, એ પ્રકારની રાજનીતિ હવે આગળ નહીં ચલાવવામાં આવે એ પ્રકારનો એક સ્ટાન્સ એ બીજેપીના કેન્દ્રીય નેતૃત્વએ લીધો છે અને એ આપણે જોઈ શકીએ છીએ. બિલકુલ. જયવંતજી, અહીંયા રાજ્યના 2 પૂર્વ મંત્રીઓ અહીંયા વાસણભાઈ આહિર અને જવાહર ચાવડાની વાત કરીએ તો નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન મળવાની ચર્ચાઓ ક્યાંક નકારી દેવામાં આવે છે. પાટીદાર આ વખતે 2022માં તમામ જ્ઞાતિઓને સાથે રાખવી અને બધા ખુશ રહે એ પ્રકારનું કામ કરવું, કારણ કે એક વોટ બેંક હાંસલ કરવાની છે જે ગત લાસ્ટ ટાઈમના ઇલેક્શનમાં જે તૂટી હતી એને ફરીથી જીવંત રાખવાની છે, ફરીથી ઊભી કરવાની છે. એટલા જ માટે જે પ્રકારે પાટીદાર સંમેલનો થતા હતા, પાટીદારોની પણ માંગ હતી કે અમારો મુખ્યમંત્રી હોવો જોઈએ. દરેક સમાજના, આદિવાસી, કોળી સમાજ, દરેક સમાજમાં આ ચર્ચાઓ હતી. પટેલ મુખ્યમંત્રી હવે બનાવી દેવામાં આવ્યા અને આગળ હવે વાત કરીએ ત્યારે દરેક સમાજના જે સમીકરણો છે એનું ગણિત છે એને એકદમ બારીકાઈથી જોઈને એને ફિટ બેસાડવું પડશે. હવે અહીંયા આહિર સમાજ તો નારાજ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમના 2 મહત્વના ચહેરાઓની આ વખતે ક્યાંક બાદબાકીની ચર્ચાઓ ચાલી રહી છે. તો શું આ સ્થાન ઉપર નવા મંત્રીઓની વાત આવશે કે પછી ખરેખર કોઈ એક સમાજને તો તમારે પડતો મૂકવો જ પડશે બધી રીતનું ગણિત બેસાડવા માટે?
નહીં, આમાં દરેક રાજકીય પક્ષ છે. દાખલા તરીકે આપણે સ્વતંત્રતા પછી એવી આશા હતી કે આપણે ત્યાં જ્ઞાતિવાદ ને કોમવાદ, જેને કોમવાદ કહેવામાં આવે છે, એ પ્રકારનું કઈ નહીં થાય. પરંતુ આજે સ્વતંત્રતાના આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે એ બહુ દુઃખદની વાત છે કે જે ધર્મ છે કે પછી પંથ છે, ખાસ કરીને પંથનું રાજકારણ આપણે ત્યાં એટલું ચાલ્યું, પુષ્ટિકરણનું અને જ્ઞાતિવાદનું. એના કારણે એક એ થઈ ગયું કે અમારા સમાજના નેતા હોવા જોઈએ. ને એ ગુજરાતમાં, જે આનંદભાઈએ પણ ઈશારો કર્યો, ગુજરાતમાં એ વાત સમી ગઈ હતી. પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં એ વાત પૂરી થઈ ગઈ હતી. પરંતુ રહેવા નરેન્દ્ર મોદી અહીંથી ગયા, એવા પ્રયોગો શરૂ થઈ ગયા ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી. એટલે આ 2015 થી ખાસ કરીને અહીંયા અર્બન નક્સલિઝમના પ્રયોગો બહુ ચાલી રહ્યા છે. લોકોને ધર્માભિમુખ કરવા, ખાસ કરીને હિન્દુ ધર્મથી વિમુખ કરવા, આ માટેના અલગ અલગ કેટલાય પ્રકારના પ્રયોગો ચાલી રહ્યા છે. અને એમાંનો એક પ્રયોગ છે જાતિવાદ. ચૌધરી કે જેઓ મોટા માર્જિનથી થોડા સમય પહેલા જ જે છે તે ધારાસભ્ય તરીકે ભાજપમાં અમારા સંવાદદાતા પણ વિવિધ મંત્રીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેઓની રહ્યા છે, કારણ કે અત્યારે વહેલી સવારથી ઘણી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ઘણા બધા એવા મંત્રીઓ છે કે જેમને વહેલી સવારથી ફોનો આવવાની શરૂઆત થઈ ગઈ હતી, જેમાં મેં અગાઉ પણ નામ જણાવ્યું. નરેશ પટેલ છે, કનુ દેસાઈ છે, દુષ્યંત પટેલ છે, કિરીટ રાણા છે. તેઓને મંત્રી પદ સોંપવાના ફોન વહેલી સવારથી આવ્યા હોય તેવી પણ વાતો ચાલતી હતી. અને આ બધાની વચ્ચે અમારા સંવાદદાતાએ તેઓની વિશેષ મુલાકાત લઈને તેઓની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને તેઓની પ્રતિક્રિયા પણ સાંભળવાનો પ્રયત્ન કર્યો કે આખરે આ જે વિગતો સમાચારોમાં વહેતી થઈ છે એમાં કેટલી હદે સત્યતા છે તે પણ જાણવાનો પ્રયત્ન કરો. તો એક પછી એક પ્રતિક્રિયા પણ અમે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને સાથે જ આ પ્રતિક્રિયાથી ક્યાંક એ વાત પણ અહીંયા સ્પષ્ટ થશે કે આ બધી જે વાતો જીતુભાઈ ચૌધરી કે જેઓ મોટા માર્જિનથી થોડા સમય પહેલા જ જે છે તે ધારાસભ્ય તરીકે ભાજપમાં ચૂંટાઈ આવ્યા છે, તેમને પણ મંત્રીપદના શપથ લેવાના છે. તેમની સાથે સીધી વાતચીત કરશું. અભિનંદન જીતુભાઈ, જીટીપીએલ તરફથી. સૌપ્રથમ તો જે પ્રમાણે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રમાણે એન્ટ્રી થઈ, શિલ્પાઓ મળ્યો, મહત્વનું સ્થાન મળ્યું છે અત્યારે હાલ મંત્રીપદમાં. હું ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, ભારતીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ અને આદરણીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને નવા અમારા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો સમગ્ર નેતૃત્વનો આભાર માનીશ. કારણ કે મને સરકાર, હાલની જે સરકાર છે એમાં મને કામ કરવાનો મોકો આપ્યો છે, તે બદલ હું સમગ્ર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ અને નાનામાં નાનો જે કાર્યકર છે, જે પેજ પ્રમુખથી લઈને બૂથ પ્રમુખથી લઈને ગામ પ્રમુખથી લઈને સંગઠન મંડળના પ્રમુખ સુધીના અને જિલ્લાના અધ્યક્ષ સુધીના તમામનો આભાર માનીશ. જીતુભાઈ, શું લક્ષ્ય રહેશે આગામી દિવસોની અંદર કામગીરી જ્યારે મંત્રીપદ માટે કરી રહ્યા છો? ઘણા લાંબા સમયથી ધારાસભ્ય તરીકે વિધાનસભામાં તો હતા, પરંતુ મંત્રીપદ તરીકે હવે શપથ લઈ રહ્યા છો. શું લક્ષ્ય છે વિસ્તાર માટે? કયા પ્રકારના કામો કરવા છે? અમારા ગુજરાતની અંદર જે આપણી પૂર્વ સરકાર હતી, આદરણીય વિજય રૂપાણી સાહેબની જે સરકાર હતી અને એમનું જે લક્ષ્ય હતું, એમની જે કામગીરી છે, એ કામગીરીની અધૂરી રહેલી કામગીરી છે, એને આપણે આગળ વધાવીશું. ગતિશીલ ગુજરાત, વિકાસશીલ ગુજરાતનું જે લક્ષ્ય છે, આદરણીય મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ, આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા, ત્યારબાદ આનંદીબેન પટેલ, ત્યારબાદ વિજયભાઈ રૂપાણી સાહેબ અને અત્યારે ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવ્યા છે. એમનું જે લક્ષ્ય છે, ગુજરાતનું જે લક્ષ્ય છે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું જે વિકાસની જે ગાથા છે એને આગળ લઈ જવા માટેનું અમે કામ કરીશું. કોઈ એવું એક કામ કે જે વિસ્તારમાં કરવા માંગતા હો, અત્યારે હાલ તમે ધારાસભ્ય તરીકે તો કરી જ રહ્યા છો વિકાસના કામો, પણ મંત્રી તરીકે કોઈ એવું એક કામ જે છે કે તમે વિસ્તાર માટે પ્રાધાન્ય કદાચ મળશે, તમારા વિસ્તાર માટે, તમારા જિલ્લા માટે? ખાસ કરીને અમારા જિલ્લા માટે જે મારું જે હું જ્યારથી 2002થી ધારાસભ્ય હતો અને જે પ્રાધાન્ય હતું એ મને ગઈ સરકારે અને આ નેતૃત્વએ મને કામો મંજૂર કરી આપ્યા છે. અને ઇરિગેશન, સિંચાઈની યોજના, પાણીની યોજના, અમારી જે લક્ષ્ય હતું એ અમને લક્ષ્યને પ્રોગ્રેસિવ કાર્યવાહી ચાલુ છે, જેથી આવતા દિવસોમાં જે પણ નવી જવાબદારી મળશે અમે નિભાવીશું. આભાર જીતુભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો વિસ્તારના અંદર વિકાસના કામોને પ્રાધાન્ય આપશે જીતુભાઈ, તેવું એમનું કહેવું છે. અને સાથે જો વાત કરવામાં આવે તો સિંચાઈના પાણીના જે કામો છે તેના ઉપર વિશેષ તેઓ ભાર મૂકવા માંગે છે. ધારાસભ્ય હતા ત્યારથી જ તે કામો કરી રહ્યા હતા, પરંતુ વધુ કામો જે છે તે વિસ્તારમાં થાય તેવું તેમનું પ્રાધાન્ય રહેશે. કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.
ધારાસભ્ય નરેશ પટેલ આપણી સાથે જોડાયા છે કે જેઓ મંત્રીપદના આજે શપથ લેવા જઈ રહ્યા છે. સતત તેમને જે છે શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો સતત તેમને તેમના વિસ્તારમાંથી કોલ આવી રહ્યા છે. નરેશભાઈ, આજે જે છે શપથવિધિમાં જઈ રહ્યા છો, શપથ લઈ રહ્યા છો, કન્ફર્મ કોલ આવી ચૂક્યો છે. શું પ્રાધાન્ય, શું કહેવા માંગો છો? પ્રથમ પ્રતિક્રિયા શું? સૌ પ્રથમ તો હું મારી ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. એનાથી વિશેષ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા જેપી નડ્ડાજી સાહેબ, અમારા અમિત શાહ સાહેબ, સી.આર. પાટીલજી સાહેબ અને પ્રદેશની તમામ આગેવાનીનો ખૂબ આભાર માનું છું કે હું એક સામાન્ય આદિવાસી તરીકે જ્યારે હું ટ્રાઇબલ એરિયામાંથી આવું છું અને મારા ઉપર જે પસંદગી ઉતારી છે એ પસંદગી ગરિમાપૂર્વક બિલકુલ ભારતીય જનતા પાર્ટીની સરકારને શોભે એ રીતે પ્રજાની સુખાકારી માટે આવનારા દિવસોમાં મારું કામ હશે. વિધાનસભામાં પણ ચર્ચા દરમિયાન નરેશ પટેલની આગવી છટા જોવા મળે છે. એ છટા હવે મંત્રીપદમાં કામગીરી દરમિયાન પણ જોવા મળશે. મને એવું લાગે છે કે તેના કરતાં વિશેષ જવાબદારી છે. સટ્ટા ગમે જે હોય, પરંતુ જવાબદારીપૂર્વક કામ કરવાની મારી જવાબદારી હશે. કોઈ એવા કામો જેને પ્રાધાન્ય આપવા માંગતા હોય? આમ તો ઘણા વર્ષોથી સરકારમાં છો, સત્તામાં છો, ધારાસભ્ય તરીકે છો, કોઈ એવા કામ જેને પ્રાધાન્ય આપવા માંગતા હોય? પ્રાધાન્ય મારા માટે સૌપ્રથમ ગુજરાતની દરેક સમાજ હશે. ગરીબોનું કેવી રીતે ઉત્થાન થાય, ગરીબોની કેવી રીતે સુખાકારી માટેના અનેક પ્રકારનું આયોજન થાય, યોજનાઓ કેવી રીતે પહોંચે, એ દિશામાં મારા પ્રયત્ન હશે. આભાર નરેશભાઈ અને શુભેચ્છાઓ જીટીપીએલ તરફથી. તો પ્રાધાન્ય જે છે તે કામો પર રહેશે, ન ફક્ત વિકાસના કામો પરંતુ વિસ્તારની અંદર જે પણ કામો હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે તેવું તેમનું કહેવું છે. કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. નરેશ પટેલ સાથે અને જીતુભાઈ સાથે અમારા સંવાદદાતાએ વિશેષ વાતચીત કરી અને તે લોકોને કન્ફર્મ કોલ આવી ગયા છે આજે મંત્રીપદના શપથ લેવા માટે, જે આજે 1:30 કલાકે શપથવિધિ યોજાશે અને એને લઈને ઘણા એવા મંત્રીઓના નામ છે કે જેઓને કન્ફર્મ કોલ્સ આવી ગયા હોય અને તે લોકો આજે 1:30 વાગે શપથમાં નેતાઓમાંના એક રાઘવજી પટેલને પણ નવી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સ્થાન મળ્યું છે. તેઓ પણ કોંગ્રેસમાંથી આવે છે અને ખૂબ જ મહત્વનું સ્થાન જે છે તે રાજકારણમાં, સૌરાષ્ટ્રના રાજકારણમાં વિશેષ ધરાવે છે. તેમને પણ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સ્થાન મળ્યું છે. ત્યારે તેમની સાથે સીધી વાતચીત કરશું. સૌપ્રથમ તો જીટીપીએલ તરફથી શુભેચ્છાઓ. રાઘવજીભાઈ, શું પ્રથમ પ્રતિક્રિયા, ટીમમાં સ્થાન મળ્યું છે? હું ખૂબ આજે ખુશ છું. મારી મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા બદલ અને સત્તાના માધ્યમથી લોકોની સેવા કરવાની તક આપવા બદલ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડા સાહેબ, સી.આર. પાટીલ સાહેબ અને વિજયભાઈ રૂપાણી, આ બધાય અમારા નેતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફરી એકવાર મંત્રી તરીકે સ્થાન મળી રહ્યું છે. અગાઉનો પણ અનુભવ છે. શું કહેશો? અગાઉ પણ આપ મંત્રી રહી ચૂક્યા છો. કયા કામોને પ્રાધાન્ય આપશો? જુઓ, અગાઉ હું રાજ્ય કક્ષાનો મંત્રી પણ હતો ને કેબિનેટ મંત્રી પણ હતો, એટલે મંત્રી તરીકેની કામગીરીનો મને પૂરતો અનુભવ છે. વાત રહી કામગીરીની, તો ગુજરાતનો ઝડપી વિકાસ થાય એ દિશામાં અમારા ભાગે મને જે કાંઈ કામ અમારું મોવડી મંડળ માનનીય મુખ્યમંત્રી સોંપશે એ કામને નિષ્ઠાપૂર્વક પ્રાધાન્ય આપીને કરીશ. ઉપરાંત રાજ્યમાં જે સૌનો સાથ, સૌનો વિકાસ ને સૌનો વિશ્વાસનું નરેન્દ્રભાઈ મોદીનું જે સૂત્ર છે એ સૂત્રને સાર્થક કરવા માટે પૂરતા પ્રયત્નો કરીશ. રાઘવજી પટેલનું એક એવું કામ જે મનમાં બેઠા હોય ઠામીને કે ભાઈ આ કામ કરવું છે, એવા કયા કામને પ્રાધાન્ય આપવા માંગશો આપના કાર્યકાળ દરમિયાન? સામાન્ય રીતે હું ખેડૂતનો દીકરો છું. ખેડૂત, ખેતી અને ગામડાના પ્રશ્નો છે એ મારા માટે અગ્રતાના ધોરણે હોય છે. પણ હવે જ્યારે મને કયું કામ સોંપશે એ કામ પછી જ હું નિર્ણય કરી શકું કે મારે કઈ રીતે કયું કામ કરવાનું છે. આભાર રાઘવજીભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો ખેડૂતના દીકરા હોવાથી ખેડૂતો માટે કામ કરવા તેઓ ઈચ્છી રહ્યા છે, પરંતુ જે પણ ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમમાં જે સ્થાન મળ્યું છે તે સ્થાનના આધારે જે ખાતા તેમને ફાળવવામાં આવશે તેના આધારે આગામી દિવસોની અંદર તેઓ કામગીરી યથાવત રાખશે, વિકાસના કામોને પ્રાધાન્ય આપશે તેવું તેમનું કહેવું છે. કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.
તો જે પ્રકારે વિવિધ જે મંત્રીઓ ધારાસભ્ય છે આરસી મકવાણા તે આપણી સાથે જોડાયા છે, તેમને પણ જે છે ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સ્થાન મળ્યું છે, ત્યારે તેમની સાથે સીધી વાતચીત કરશું. સૌપ્રથમ તો જીટીપીએલ તરફથી અભિનંદન મકવાણા સાહેબ, અને ખાસ જે છે તમારી પ્રતિક્રિયા, પ્રથમ તમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે 2022ની ચૂંટણી પહેલા મહત્વનું એટલા માટે પણ કહી શકાય કારણ કે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં આમ તો ધીરજના ફળ મીઠા, અને વર્ષોથી જેણે કામ કર્યું હોય એની લગભગ ક્યારેય અવગણના થતી નથી. 25 વર્ષથી સતત હું સંગઠનમાં અને અન્ય જગ્યાએ કામ કરું છું, એટલે પાર્ટીએ મારી કદર કરી છે એનો મને ખૂબ આનંદ છે. શું પ્રાધાન્ય રહેશે ખાસ કરીને જ્યારે મંત્રી પદ તમને મળ્યું છે, વિસ્તાર માટે કામ અથવા કોઈ એવા કામો જે છે કે જેને પ્રાધાન્ય આપવા માંગતા હો? મારા વિસ્તારના 2 કામ, મેથળા બંધારો ખેડૂતોની જીવાદોરી સમાન, એને બહુ ટૂંકા સમયની અંદર 1 વર્ષની અંદર એ કઈ રીતે પૂર્ણ થાય એના માટેના મારા પ્રયાસો છે. બાકી રહી અમારી સિવિલ હોસ્પિટલ મહુવાની, એને પણ વધારે ગતિથી કાર્યશીલ કરવા માટેના મારા પ્રયત્ન રહેશે. એ સિવાય હવે જ્યારે મંત્રીપદ માટે શપથ લેવા હું જઈ રહ્યો છું, ત્યારે આખા રાજ્યની અંદર જે કાંઈ હશે એના માટે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરીશું. મકવાણા સાહેબ, જે મહત્વનું સામાજિક સમીકરણો ખૂબ જ મહત્વના હોય છે, નારાજગી વ્યક્ત કરવામાં આવી છે કેટલાક સંગઠનો દ્વારા, કુંવરજી બાવળિયાને જે રીતે પડતા મૂકવાની વાત છે, 2022ની ચૂંટણીમાં અસર કરશે તેવું પણ તે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને સીધો પ્રધાનમંત્રીને પત્ર લખવામાં આવ્યું છે. ને કુંવરજીભાઈનું પોતાનું નિવેદન નથી, એ કાર્યકર્તા કોઈ હોય અને એમને નિવેદન આપ્યું હોય તો જુદી વાત છે. કુંવરજીભાઈએ હમણાં જ મને ફોન કરી અને હાર્ટલી અભિનંદન માટે મને ફોન કર્યો, અને અમારા અનુભવની જ્યાં પણ જરૂર હોય ત્યાં અમે તમારી બાજુમાં બેઠા છીએ એવું કહીને ખૂબ ખુશી વ્યક્ત કરી. આદરણીય પુરુષોત્તમભાઈ એ પણ અમારા વર્ષોથી વડીલ રહ્યા છે અને અમારા સમાજના એ ખૂબ સિનિયર આગેવાન કહી શકાય આખા રાજ્યની અંદર. એમના પણ અમારી ઉપર આશીર્વાદ કાયમને માટે રહેવાના છે. એટલે સમાજમાં, કોળી સમાજમાં કોઈ નારાજગી છે એવું આજે બધું જગ્યું છે એવું કાંઈ છે નહીં. આભાર અમારી સાથે વાતચીત કરવા માટે, અને શુભેચ્છાઓ ફરી એકવાર આપને આપવા માંગુ છું. તો આ હતા આરસી મકવાણા, જે તેમના વિસ્તારની અંદર જે કામો જે છે મેથા બંધારા સહિત બંધારા અને જે સિવિલ હોસ્પિટલના કામો છે તેને પ્રાધાન્ય આપવા માંગે છે તેવું કહેવું છે. અને કોળી રાજકારણ જે છે અને જે પ્રકારે હવા ફેલાવવામાં આવી રહી છે નારાજગીની, તે ખોટી હોવાનું તેમનો મત છે. કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો બિલકુલ વિવિધ મંત્રીઓ સાથે અમારા સંવાદદાતા વાતચીત કરી રહ્યા છે. 1:30 વાગે 23 મંત્રીઓ શપથ લેશે વાત સામે આવી છે. તો ક્યાંક એવી પણ વાત સામે આવી રહી છે કે ગુજરાતની નવી સરકારમાં 27થી વધુ મંત્રીઓ શપથ લેશે. હવે આની વચ્ચે જે અન્ય પણ વિગતો પણ જે સામે આવી રહી છે તેના સાથે પણ આપણે માહિતીગાર કરાવી હતી. જે પ્રકાર અત્યારે આરસી મકવાણાનું કહેવું હતું કે કોળી સમાજમાં નારાજગી છે, આ વાત સદંતર ખોટી છે. કારણ કે અહીંયા ઘણી વાતો એવી પણ સામે આવી છે કે રાજ્યના 2 પૂર્વ મંત્રીઓ જેમ કે વાસણભાઈ આહિર અને જવાહર ચાવડાને નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળવાથી આહિર સમાજ પણ નારાજ છે. બીજી બાજુ કુંવરજી બાવળિયાને પણ પડતા મૂકવાની વાતને લઈને કોળી સમાજ પણ નારાજ છે. હવે આ વિગતોની વચ્ચે ક્યાંક કેટલાક મંત્રીઓ આ વાતને નકારી રહ્યા છે, તો કેટલીક વાત એવી પણ સામે આવી રહી છે કે ક્યાંક જે એક્સપેક્ટેડ ચહેરાઓ ન હતા તે લોકોને સ્થાન આ વખતે મંત્રી મંડળમાં આપવામાં આવ્યું છે, અને જેના કારણે અન્ય જે મંત્રીઓ છે એ નારાજ છે. આ વિગતોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર પહોંચ્યા છે. મહત્વના સમાચાર હાલ આપ જોઈ રહ્યા છો બિગ બ્રેકિંગ ગુજરાત ન્યૂઝ પર. 1:30 વાગે 23 મંત્રીઓ આજે શપથ લેશે. જે આંકડો અહીંયા સામે આવી ગયો છે, 23 મંત્રીઓને જવાબદારી સોંપાઈ દેવામાં આવી છે. અમદાવાદમાંથી 3 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. બિલકુલ આપણે જણાવી દઈએ, ઉત્તર ગુજરાતના 3 MLAને પણ હવે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જોઈએ તો અત્યારે કેટલાક દક્ષિણ ગુજરાતના કયા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, કોને સ્થાન મળ્યું છે, તેને લઈને પણ વિગતો આપને બતાવતા રહીશું. અત્યારે આ સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે. કુલ 23 મંત્રીઓ આજે બપોરે 31 કલાકે શપથ લેશે. સાથે જોઈએ એક ચર્ચા અહીંયા એવી પણ ચાલી રહી છે કે હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય હતા એના સ્થાને હવે 2 થી 3 મહિલા મંત્રીઓ તેમાં હોઈ શકે છે, એ વાત પણ ચર્ચાઈ રહી છે. ભાજપની સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર છે, તેને ખાળવા માટે ખૂબ જ જરૂરી એવા સભ્યોને બાદ કરતા મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જાળવવા માટેના પ્રયાસો આ મંત્રીમંડળમાં ચોક્કસથી જોવા મળશે.
જે પ્રકારે તમામ જ્ઞાતિઓને સાથે રાખીને ચાલવાની વાત છે, જ્ઞાતિવાદનું રાજકારણ, જ્ઞાતિવાદ સમીકરણ, જ્ઞાતિવાદનું ગણિત, આ બધી જ રીતે ફિટ બેસે અને 2022ના પરિણામ પર સૌથી વધારે ભાર આપવામાં આવશે અને સાથે 2024ને પણ લક્ષ્યમાં રાખવામાં આવ્યું છે અને એ જ પ્રકારે મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે. 30 જેટલા મંત્રીઓ નો રિપીટ થિયરીથી નારાજ થયા હોવાની પણ વિગતો છે. ભાજપના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર 30 જેટલા મંત્રીઓ, ધારાસભ્યો નો રિપીટ થિયરીથી અત્યંત નારાજ છે અને કોઈ પણ હદે જવા માટે મક્કમ છે. એમાંથી મોટા ભાગના એ મંત્રી છે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હોય. કુંવરજી બાવળિયા તો ખુલીને બહાર આવી ગયા છે. સમાજ દ્વારા પાર્ટી હાઈકમાન્ડને ચેતવણી આપી રહ્યા છે કે કોળી સમાજનું અપમાન થયું તો ચૂંટણીમાં જોઈ લઈશું. આ વિગતો પણ બહાર આવી રહી છે. ત્યારે આરસી મકવાણા સાથે વાતચીત કરતા તેમણે આ વાતને નકારી દીધી છે. અંતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ CR પાટીલને ડેમેજ કંટ્રોલની જવાબદારી સંભાળવાની કામગીરી સોંપવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત સુધી ડેમેજ કંટ્રોલની કામગીરી ચાલી રહી હતી અને આજે વહેલી સવારથી ઘણા નામો પણ સામે આવવા લાગ્યા. જેમ કે વાત કરી નરેશ પટેલ, કનુ દેસાઈ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, રાઘવજી પટેલ, જીતુભાઈ, આરસી મકવાણા, આ એવા નામો છે કે જેને વહેલી સવારથી ફોન આવવા લાગ્યા છે મંત્રી પદના શપથ માટે. હવે અહીંયા જે પ્રકારે નારાજગીની વાત કરી રહ્યા છે, નારાજ મંત્રીઓને મનાવવા વિજય રૂપાણીને જે પ્રકારે કામ સોંપવામાં આવ્યું હતું, મોડી રાત સુધી આ કામ ચાલ્યું હતું. અમદાવાદ સર્કિટ હાઉસમાં છેલ્લે મોડી રાત સુધી કહી શકાય કે રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકલા હતા અને તમામ જગ્યાઓ પર મોડી રાત સુધી જે પ્રકારની બેઠકો, નામ ઉપર ચર્ચા વિચારણા, મનાવવાની કામગીરી જે પ્રકારની ચાલી રહી હતી. ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ હતી. ગઈકાલે જે માહોલ જોવા મળ્યો, જેમાં પણ એક પણ પૂર્વ મંત્રીને રિપીટ નહીં કરવાની ફોર્મ્યુલા મુજબ કામગીરી ચાલવાની જ્યારે વાત સામે આવી તો એને લઈને નારાજગી જોવા મળી અને ક્યાંક આ નારાજ લોકોને મનાવવા માટે પૂરેપૂરો નો રિપીટ થિયરી પર ભાર મૂકવામાં નથી આવ્યો. એ વાત પણ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહી છે, કારણ કે ઘણા એવા મંત્રીઓ છે કે જે અગાઉ પણ મંત્રીમંડળના સદસ્ય રહી ચૂક્યા છે. એ લોકોને પણ આ વખતે નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. એટલે અહીંયા અલબત્ત મનાવવાની સાથે સાથે જ્ઞાતિવાદી સમીકરણ પર પણ પૂરેપૂરું ભાર મૂકવામાં આવ્યું છે. સાથે જ વાત કરીએ અહીંયા આજે ગાંધીનગરમાં બપોરે ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ છે. અત્યાર સુધી ભાજપે નવા મંત્રીમંડળના નામ પર ગુપ્તતા જાળવી રાખી છે, પણ એક પછી એક નામ અને એક પછી એક જાણે પત્તું ખુલતું એ પ્રકારે નામ પણ ખુલી રહ્યા છે. ત્યારે હવે ધીમે ધીમે બંધ કવરમાંથી જ્યારે નામો ખુલી રહ્યા છે, મંત્રીઓને મંત્રી પદ મળ્યું છે એના માટેની વિગત તેઓ ખુદ ચાલીને મીડિયા સમક્ષ પણ રજૂ કરી રહ્યા છે. તેઓ આજે બપોરે શપથ લેશે. તેઓને ગાંધીનગરથી ફોન આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. અપડેટ્સ અમે આપને આપી રહ્યા છે અને આ અપડેટ્સની સાથે જે પ્રકારની ગતિવિધિઓ તેજ બની રહી છે, આ ગતિવિધિઓની સાથે એક પછી એક જ્યારે કવરમાંથી નામ ખુલી રહ્યા છે અને આ નામો ઉપર ચર્ચા પણ કરી રહ્યા છે. સાથે અન્ય જ્ઞાતિઓમાં અત્યારે કેવો માહોલ છે ત્યારે લઈને પણ પ્રતિક્રિયા આવી રહી છે. જેમ આગળ આપણે વાત કરી કોળી સમાજ અને આહિર સમાજની નારાજગી વિશે, આ બધી જ બાબતો પર આગળ ચર્ચા કરી. આગળ ન્યૂઝરૂમથી અમારા સહયોગી રેશમા નીનામા પણ જોડાઈ ગયા છે. ઘણી બધી અવરોધની મુશ્કેલીઓ અત્યારે દેખાઈ રહી છે અને તેની સાથે સાથે અહીંયા સૌથી મહત્વપૂર્ણ એ છે કે જ્યારે ગઈકાલે 4 વાગ્યાની આસપાસ લગાવવામાં આવ્યા હતા શપથવિધિ કાર્યક્રમમાં અને ત્યારબાદ તે પોસ્ટરો હટાવવામાં આવ્યા છે અને તેની સાથે સાથે મહત્વના મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો સરકાર દ્વારા. તે હતું કે તે પોસ્ટરોને એકાએક રદ કરવામાં આવે, એટલે કે શપથવિધિ કરવામાં આવે. મહત્વનો સવાલ એ પણ છે કે પ્રશ્નાર્થ પણ ભારતના રાજકારણમાં જોવા મળે.
ઘણા બધા પ્રશ્નાર્થ છે, ઘણા બધા ઉતાર ચઢાવ છે. એક બાજુ આનંદીબેન જૂથ અને અમિત શાહના જૂથની સાથે પણ ઘણી ખેંચતાણ જોવા મળી રહી હતી. તેની સાથે સાથે ઘણા બધા ઉતાર ચઢાવ રાજકારણમાં જોવા મળ્યા. જ્યારથી સીએમ પદ માટે નવું નામ કેવું આવશે, કોને સીએમ પદ આપવામાં આવશે, તેની એક સરપ્રાઇઝ ચાલતી હતી. તે અત્યાર સુધી આજની ઘડી સુધી એ સરપ્રાઇઝ યથાવત છે. કારણ કે ત્યાર પછીનો જે પ્રશ્ન આવ્યો તે હતો કે નવા મંત્રીમંડળમાં સ્થાન કોને મળશે. ત્યારે પણ ભાજપ તરફથી એક થિયરી આપવામાં આવી, નો રિપીટ થિયરી. તો શું એ નો રિપીટ થિયરીને ભાજપ ફોલો કરશે કે કેમ, તે સાથે સાથે નવા મંત્રીમંડળના અત્યાર સુધીના જે નામો આવ્યા છે, શું હકીકતમાં તે લોકો 1:30 વાગે શપથ ગ્રહણ કરશે કે કેમ, કે એમાં પણ કોઈ સરપ્રાઇઝ મળશે. એટલે અત્યારે પહેલા દિવસથી લઈને અત્યારના દિવસ, અત્યારની ઘડી સુધી તમામ સરપ્રાઇઝથી ભરેલું ગુજરાતનું રાજકારણ દેખાઈ રહ્યું છે. તેના વિશે ચર્ચા કરીશું. અમારા સિનિયર એડિટર હસમુખભાઈ અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે ખાસ કરીને ચર્ચા કરશું. હસમુખભાઈ, મહત્વની વાત કે કેટલા બધા ઉતાર ચઢાવ ગુજરાતની રાજનીતિમાં આવ્યા છે. મેં કહ્યું તેવી રીતે કે ગુજરાતનું રાજકારણ ભારતના રાજકારણની અંદર મહત્વ એટલા માટે છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રી બંનેનું હોમટાઉન કહેવાય છે. આટલા બધા ઉતાર ચઢાવ પછી હજી 1:30 વાગે આપણે કોઈ સરપ્રાઇઝની રાહ જોઈ શકીએ? જી ચોક્કસ. ભારતીય જનતા પાર્ટી આજકાલ સરપ્રાઇઝ પાર્ટી બની ગઈ છે. લોકોને અચાનક જે પ્રકારે ચોંકાવનારા જે નિર્ણયો એમાં એક અઠવાડિયાથી લેવાતા હતા, એમાં છેલ્લા 2 દિવસથી એટલે ગઈકાલથી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી નિર્ણયો લે. ગુજરાતનો ઐતિહાસિક બનાવ ગઈકાલે બન્યો કે શપથવિધિની તારીખ નક્કી થઈ ગઈ, સમય ના થયો, પોસ્ટરો લાગી ગયા અને પછી અચાનક કહેવામાં આવ્યું કે શપથવિધિ મોકૂફ રહી છે. આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર છે અને આ રીતનું જો થતું હોય તો ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ ચોક્કસ છે, પણ થોડી આશ્ચર્ય પણ એનાથી થયું કે આવું આખરે કેમ થયું. જી હસમુખભાઈ, ખાસ કરીને જો વાત કરવામાં આવે કે આ આશ્ચર્યની વચ્ચે ઘણા બધા પ્રશ્નાર્થ ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહ્યા છે. કારણ કે નવા ચહેરાઓને લેવાના અને જૂના ચહેરાઓને રિપીટ નથી કરવાના, અને એવું પણ નિયમ મૂકવામાં આવ્યો ખાસ કરીને કે એક વખત જેને મંત્રીપદ મળ્યું હોય તેને બીજી વખત મંત્રીપદ નથી આપવામાં. તો આ જે પ્રમાણે અનુભવો અને બિન અનુભવીની જે સરકાર જો કદાચ બનશે તો આગળ 2022માં પડકારોનો ચોક્કસથી સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે એમ છે. જી ચોક્કસ. પડકાર તો પાર્ટી માટે રહે જ, પણ છેલ્લા 20-25 વર્ષથી જ્યારે સરકાર સ્થાયી છે, સ્થિર સરકાર છે, ભારતીય જનતા પાર્ટીનો એ મૂળ મંત્ર રહ્યો છે કે સ્થિર સરકાર, અને એ આપી છે. હવે એમને અધિકાર છે થોડો ઘણો બદલાવ કરવાનો. એટલે તમે જોતા હશો કે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી પરિવર્તનની એક લહેર ચાલી રહી છે. સંગઠનથી માંડીને સરકાર સુધી એક નવતર પ્રયોગ કરવાના મૂડમાં છે, અને એને લઈને આ 12 મહિના માટે છે. આ 1 વર્ષ પછી ફરીથી વિધાનસભાની ચૂંટણી છે, એટલે આ સમય હતો એક ટ્રાય લેવાનો, અખાતરો કરવાનો કે શું થાય છે, લોકોના શું રિસ્પોન્સ આવે છે, કાર્યકરોના શું રિસ્પોન્સ આવે છે, અને મંત્રીઓ કે જે કપાય છે એના શું રિસ્પોન્સ આવે, નવા આવે એ શું કામગીરી કરી શકશે. એટલે સીએમથી લઈને મંત્રીમંડળ સુધી આખું નવીનીકરણ કર્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટી હાલ નવનિર્માણના મૂડમાં છે. જી, પણ અહીંયા નવનિર્માણનો જે મૂડ, હસમુખભાઈ, જો આપણે કહી શકીએ અત્યાર સુધી જે નામો આવ્યા છે તે નામોની અંદર આપણે કયું ફેક્ટર મહત્વનું કહી શકીએ? ચોક્કસ એક યુવાઓને એક મહત્વ આપવાની વાત છે, અને જે આખું મંત્રીમંડળ નવું કરીને એ શું કામગીરી કરી શકે. કારણ કે હવે નવા નેતાઓ જોશે જ, નવા નેતાઓને ચાન્સ આપવો પડશે કે જૂના નેતાઓ શું એમને તો એમનો અનુભવ બતાવીને પાર્ટી ચલવી અને સરકારો પણ ચલવી, પણ હવે નવા નિશાળિયા જે નક્કી તૈયાર થયા છે એમને પણ એક ચાન્સ આપીને સરકાર એક વિચારે છે, ભારતીય જનતા પાર્ટી પોતે વિચારે કે નવાને ચાન્સ આપીને એક ટ્રાય લઈ લઈએ. અને આમાં આ 12 મહિનાની અંદર એટલું બધું કંઈ નુકસાન થાય એવું નથી, કારણ કે ભાજપના કામ વિકાસની જે વાત છે એ લોકો સુધી પહોંચી છે, લોકોએ સ્વીકારેલી છે, એટલે એક ટ્રાય ચોક્કસ લીધી છે. જી, પણ આ ટ્રાયલ એન્ડ એરરની જો વાત કરીએ હસમુખભાઈ, તો ક્યાંક 2022ને 1 વર્ષનો સમયગાળો છે. જો આ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો એની સામે રોજગારી, મોંઘવારી, તે સાથે અનેક એવા પ્રશ્નો છે કે જે રોજગારીની સાથે સાથે, મોંઘવારીની સાથે સાથે શિક્ષણ અને કોરોનાની જે પરિસ્થિતિ આવી, એટલે આ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે નવું મંત્રીમંડળ કેટલું સક્ષમ રહેવું જોઈએ? ચોક્કસ પડકાર જરૂર છે. એમાં કોરોનામાં જે થોડી ઢીલાશ રહી એ પણ એક ભારતીય જનતા પાર્ટી માટે એક પડકાર છે. એમાં મોંઘવારી વધતી જતી છે. ભારતીય જનતા પાર્ટીના
અને સરકારની પણ ચિંતાનો વિષય, લોકો ખૂબ જ ત્રસ્ત છે. એટલે એમાં આ પ્રકારના નિર્ણયો કદાચ ઘાતક સાબિત થઈ શકે. પણ હવે ભારતીય જનતા પાર્ટીએ એક આ પ્રકારનો પ્રયોગ કર્યો છે, જોઈએ શું થાય આગળ. જી, અહીંયા જે પ્રમાણે વાત કરવામાં આવે કે ખાસ કરીને જ્યારે જવાબદારી મંત્રી પદની હોય ત્યારે એ જવાબદારીઓ ચોક્કસથી વધી જતી હોય અને અત્યારે લોકોની આશા અપેક્ષાઓ પણ બહુ છે. એક બાજુ ઇલેક્શન પણ આવી રહ્યું છે, તો શું નવું મંત્રીમંડળ, જે યુવા ચહેરાઓની જે વાત કરવામાં આવી છે, નો રિપીટ થિયરીની વાત કરવામાં આવી છે, તો આ નવું મંત્રીમંડળ એ તમામ આશાઓ પૂરી કરવા માટે સક્ષમ માનીએ આપણે? ચોક્કસ એવું હાલ જોઈએ, હાલના સમયમાં જોઈએ તો એ અઘરું ચોક્કસ દેખાય છે, મુશ્કેલ છે. કારણ કે તમે આખું નવું મંત્રીમંડળ લાવો તો એમાં જૂના ચહેરાઓ, જૂના મંત્રીઓ છે, એમની સલાહની, માર્ગદર્શનની જરૂર પડે. અને આ ધારો કે આ આખું એક તંત્ર ઉપર ડિપેન્ડન્ટ રહેશે કે સેક્રેટરીને પૂછવું પડશે અને મંત્રીને કે શું કરવું. તો આખું જે અધિકારી લેવલનું શાસન છે એ પ્રકારનું શાસન આવે, જે કોંગ્રેસ કે આગળની સરકારો કરતી હતી. પણ મંત્રી પોતે એક અનુભવી હોય તો એ પણ પોતાનું નોલેજ, ધારો કે નીતિન પટેલ છે, બીજા અન્ય જે જૂના મંત્રીઓ છે, એ પોતાના નિર્ણયો લઈ શકે અને અધિકારીને પણ અમુક વાર સૂચનો કરતા હોય કે આ રીતે કરો. તો એનો અભાવ ચોક્કસ દેખાશે અને એ કદાચ મુશ્કેલી ભર્યું રહે. જી, તો જે પ્રમાણે આપણે કહીએ કે ખાસ કરીને સ્વભાવની જો વાત કરીએ તો નેતાઓનો સ્વભાવ રહ્યો છે રિસાઈ જવાનો અને પાર્ટીનો સ્વભાવ રહ્યો છે તેમને મનાવવાનો. મનામણા કેટલા સમયથી આપણે જોતા આવ્યા છે અને તેના માટેના જે પડકારો છે એ બહુ જ મોટો સાબિત થતો હશે. થોડા દિવસ માટે ભલે કેમ ના હોય, પણ આવનારા સમયમાં અત્યારનો આ પડકાર જો મનામણાનો હસમુખભાઈ ચાલતો હોય તો શું આવનારા સમય માટે એ વધારે મોટો પડકાર નહીં સાબિત થાય? જો કદાચ જૂના ચહેરાઓને બદલીને નવા ચહેરાઓને મૂકવામાં આવે તો અનુભવી અને બિન અનુભવનો બહુ મોટો તફાવત નહીં જોવા મળે? ચોક્કસ નવા ચહેરા, જે વાત છે કે જે CR પાટીલની વાત છે કે એમને બહુ ઓછું ગમે કે બીજા પક્ષમાંથી આપણા કાર્યકરોને ચાન્સ આપો, તો એ થોડું રહેશે કે નવા ચહેરાઓ આવ્યા છે, આયાતી ઉમેદવારો પણ આવશે હજુ, તો એ કઈ રીતે હેન્ડલ કરશે એ વિચારવું. પણ એક હાલ પ્રયોગ છે એના ઉપર જ ડિપેન્ડેડ છે કે લોકો એને કઈ રીતે જુએ, લોકોનો શું રિસ્પોન્સ આવે, કાર્યકર્તાઓ જે પેજ લેવલે કામ કરે છે એનાથી શું રિસ્પોન્સ આવે, કેટલા નારાજ થાય. કારણ કે વિંછિયા આજે બંધ રહ્યું છે, નારાજગી તો છે જ, ઉકળતો ચરુ તો છે જ આનાથી. કારણ કે એક વ્યક્તિને તમે અનુભવી વ્યક્તિને પડતો મૂકો એટલે ચોક્કસ વિંછિયા બંધ રહ્યું છે. ચાણસ્માના ધારાસભ્ય દિલીપ ઠાકોર વર્ષોથી મંત્રી હતા, ઠાકોર સમાજના અગ્રણી, એમને પણ પડતા મૂક્યા, ત્યાં પણ વિરોધ છે કે અમે સામૂહિક રાજીનામા આપશું. વિંછિયા આજે સજ્જડ બંધર્યું એના વિરોધમાં અને સમર્થકોએ બહુ ભારે રોષ ઠાલવ્યો. એટલે ચોક્કસ રોષનો સામનો કરવો પડશે, પણ હવે કઈ રીતે હેન્ડલ થાય છે? આવતીકાલે કદાચ વડાપ્રધાન આવે છે, અમિત શાહ પણ રાઉન્ડ મારશે, હવે શું થાય જોઈએ. જી, પણ અહીંયા હસમુખભાઈ એક બીજો મહત્વનો સવાલ એ પણ દેખાઈ રહ્યો છે કે એક બાજુ બહારની પાર્ટીઓ ગુજરાતની અંદર પગ પેસારો સફળતાપૂર્વક કરવાની કોશિશમાં છે અને એની વચ્ચે ભાજપ સરકારની અંદર આ પ્રકારે ફૂટફાટ જો જોવા મળે તો શું બીજી આવેલી જે પાર્ટીઓ છે તેમને અહીંયા વધારે જલ્દીથી સફળતા મળી શકે? એના ચાન્સ કેટલા? ભારતીય જનતા પાર્ટી અચાનક કશું જ નથી કરતી. એની એક સ્ટ્રેટર્જી હોય છે, એની એક આગોતરું આયોજન હોય છે. આ બધા નિર્ણયો કદાચ ધ્યાને લીધા હોય, પણ આપણે ગુજરાતનો ઇતિહાસ જોઈએ, ગુજરાતના લોકોની જે માનસિકતા જોઈએ, તો અન્ય પાર્ટીઓને બહુ ચાન્સ ઓછા મળ્યા છે. અહીંથી નવી ઊભી થયેલી પાર્ટી પણ નથી ચાલી, કેશુબાપાની પાર્ટી નથી ચાલી, શંકરસિંહ વાઘેલાની પાર્ટી નથી ચાલી. ઠીક છે, આમ આદમી પાર્ટીએ એક ક્ષેત્ર થોડું મજબૂત કર્યું છે સુરતનું, અને એમાં પણ કંઈક સંભાવનાઓ દેખાય છે. બાકી તો બીજી કોઈ અને ભારતીય જનતા પાર્ટી એટલે જ નિર્ણયો લે છે કે બીજી પાર્ટીઓને લોકોએ ઓછી સ્વીકારી છે. પણ અહીંયા ખાસ કરીને જો જનતાની વાત કરીએ તો અત્યારે જે આ પોલિટિકલ ડ્રામા ગુજરાતના પોલિટિક્સમાં જોવા મળી રહ્યો છે તેના પડઘા જનતા ઉપર કેવા પડી શકે છે? જનતા આમાં જે ભારતીય જનતા પાર્ટીની એક સ્ટ્રેટેજી એવી પણ છે, નેગેટિવ પ્રચાર કરવો. તો એ જ વાત છે કે લોકોના શું પ્રત્યાઘાતો આવે છે, આ સમય દરમિયાન એમને બહુ ફૂલ એક ચાન્સ લીધો છે કે આમાં શું પ્રત્યાઘાતો આવે છે, નવું મંત્રીમંડળ કેવું રહેશે, લોકો શું કહેશે. કારણ કે આમ તો શું હોય છે, પહેલાં સામાન્ય રીતે એવું હોય છે કે એક ચૂંટણી આવે એના પહેલાં નાની
લેવલની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતી હોય છે એમાં લોકો મિજાજ બતાવતા હોય છે. હવે અત્યારે હાલ એવી કોઈ ચૂંટણી નથી, એટલે સરકાર સીધું પબ્લિકના રિસ્પોન્સ લેવાની વાત છે. એટલે હવે લોકો શું પ્રત્યાઘાતો આપે છે આને લઈને એ હવે ભારતીય જનતા પાર્ટી જો કે એમને કંઈક જોયું હશે, એમને કંઈક આયોજન કર્યું હશે, પણ ચોક્કસ એ તકલીફ એક મુશ્કેલીવાળી ચિંતાભરી વાત તો ચોક્કસ છે. હસમુખભાઈ, જે પ્રમાણે તમે કહ્યું તેવી રીતે ખાસ કરીને અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને તે તમામ વિરોધ જે છે એ જાતિગત રીતે બહુ વધારે છે. અને આપણે જ્યારે ગુજરાતના રાજકારણની વાત કરીએ તો એની અંદર જાતિગત ફેક્ટર સૌથી વધારે મહત્વ ધરાવે છે. કારણ કે થોડા સમય પહેલા જે આપણે ચર્ચા જોઈ હતી કે પાટીદાર અમને સીએમ જોઈએ છે અને એનું જ કદાચ હોઈ શકે એ અંશતઃ આ કોશિશ કરવામાં આવી કે ભૂપેન્દ્રભાઈ પટેલને સીએમ પદ ઉપર મૂકવામાં આવ્યા. હવે જે પ્રમાણે અત્યારે અલગ અલગ જે નેતાઓ છે કે પોતાને મંત્રી પદ નથી મળ્યું એમ કરીને પોતાના સમાજ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો તે વિરોધનો વંટોળ 2022માં પડઘારૂપ તો નહીં સાબિત થાય ને? જી, હાલની સ્થિતિ એ જોઈએ તો દરેક સમાજને નારાજગી, એક તો મુખ્યમંત્રીને લઈને નારાજગી હતી કે બધા સમાજમાં, ઠાકોર સમાજે પણ માંગ કરી હતી, બ્રાહ્મણ સમાજ પણ એવું વિચારતો હતો કે પાટીદાર સમાજે તો નરેશ પટેલ સુધીના લોકોએ કહી દીધું કે નેતા સરકાર બનશે તો પાટીદારના મુખ્યમંત્રી જ બનશે, અને એ બન્યા છે. પણ અમદાવાદ શહેરમાંથી આવ્યા છે, હજુ પાટીદાર સમાજને હજુ એટલો બધો સંતોષ ન પણ હોય કે પાટીદાર તો બરોબર છે પણ ગમે તે ચહેરો ના ચાલે, છતાં પણ પાટીદાર મુખ્યમંત્રી મૂક્યા છે એટલે એ થોડું શાંત. પણ મંત્રીમંડળની જે વાત છે, મંત્રીમંડળને લઈને ઘણા બધા સમાજ નારાજ થયા છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ નારાજ છે, ત્યાં વિંછિયામાં પણ વિરોધ જોવા મળ્યો ઘણા, અને હજુ ઘણું બધું ઉકળતા ચરુની સ્થિતિ છે, હજુ પણ વિરોધ પ્રદર્શન આવી શકે. હજુ આજે કદાચ શપથ લેવાય, કદાચ શબ્દ વાપરું છું કારણ કે ગઈકાલની ઘટના જોયા પછી શપથ લેવાય તો એ પછી શું પ્રત્યાઘાતો આવે, કોણ હાલ તો 27માં જ લોકોને ફોન થયા છે, એમાંથી કેટલા શપથ લેશે હજુ ફિક્સ નથી, પણ 23 જેટલા મંત્રી શપથ લે એવી શક્યતાઓ છે. એટલે મંત્રી શપથ લેશે એ પછી વધારે પડતા પ્રત્યાઘાતો આવશે, એટલે આપણે હજુ સાંજ સુધી રાહ જોવી પડશે. તો ચોક્કસથી દર્શક મિત્રો, જે પ્રકારે સરપ્રાઇઝની જે મેં વાત કરી તે સતત ચાલી રહી છે. અત્યારે 27 મંત્રીઓને ફોન તો કરવામાં આવ્યો છે, પણ તેમાંથી પણ કેટલા જણા 1:30 વાગે શપથ લેશે? કારણ કે હવે આ સમયની જો વાત કરવામાં આવે તો એમાં એ મહત્વનું છે કે ગઈકાલે જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા તેના થકી દરેક લોકોને એવું દેખાતું હતું કે આજે તો શપથ ગ્રહણ સમારોહ થઈ જ જશે, પણ અહીંયા તો કંઈ પણ એ પ્રમાણે સરપ્રાઇઝ વારંવાર સરકાર તરફથી મળી રહ્યા છે. અને તેની સાથે સાથે આજે જે પોસ્ટર લગાવવામાં આવે છે તેમાં સમયની કોઈ જ પ્રકારે ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. એટલે જરૂરથી હસમુખભાઈએ કહ્યું તેવી રીતે કદાચની જો ને તોની સ્થિતિ પણ આજે થઈ શકે એમ છે. એટલે કદાચ રીસામણા મનામણા જે પાર્ટી અને મંત્રીઓનો સ્વભાવ રહ્યો છે તે મુજબ શું પરિસ્થિતિ થઈ શકે, અને તેની સાથે સાથે 1:30 વાગે કદાચ આપણને કોઈ નવી સરપ્રાઇઝ મળે તો એને પણ નવાઈ નથી.